હાય, મારું નામ જીતેન ઠાકર. મારો સન છે કૃતાર્થ ઠાકર. એ 10th માં સ્ટડી કરે છે અને એને થોડા દિવસ પહેલા થંબમાં દુખાવો થયો હતો. મારું નામ કૃતાર્થ ઠાકર છે. મારી ઉંમર 15 વર્ષ છે. હું રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર રહું છું અને હું 10મા ધોરણમાં અભ્યાસ કરું છું. મને એકચ્યુઅલી હું જ્યારે પરીક્ષા લખતો અમારે સ્કૂલમાં 10મા ધોરણમાં તો બહુ પરીક્ષા લખવાની આવે તો ત્યારે અંગૂઠો મને બહુ દુખતો અને જ્યારે વધારે પરીક્ષા લખાઈ જાય ત્યારે વધારે અંગૂઠો દુખતો. 25 તારીખથી 2 દિવસ સુધી મારી ટ્રીટમેન્ટ મારા ફૈબા પાસે શરૂ હતી. પછી તેમણે જિગ્નેશભાઈ ગોકાણીનું નામ આપ્યું અને તે 27 તારીખથી અહીં આવવાના હતા. એટલે 27 તારીખથી મારી ટ્રીટમેન્ટ એમની પાસે કન્ટિન્યુ થઈ. 31 તારીખ સુધીમાં મને રિલીફ આવી ગયો હતો પેનમાં. એ પછી મેં 2 દિવસ પરીક્ષા દીધી પણ મને તોય કંઈ અંગૂઠામાં દુખ્યું નહીં અને આજે 3 તારીખે મેં પરીક્ષા દીધી પણ તોય કંઈ દુખ્યું નહીં. હાય, મારું નામ જીતેન ઠાકર. મારો સન છે કૃતાર્થ ઠાકર. એ 10th માં સ્ટડી કરે છે અને એને થોડા દિવસ પહેલા થંબમાં દુખાવો થયો હતો કે ઘણું બધું પેપર વર્ક અત્યારે આવતું હોય, ઘણું રિટર્ન કરવાનું હોય, રાઇટિંગ એમને. તો 10th ના એક્ઝામ્સ લીધે ઘણું બધું એને પેઇન થતો. પછી મારા સિસ્ટર છે હેતલબેન ચિત્રે, એમને ત્યાં મળ્યો હોય 25-26 અને 2 દિવસ ટ્રીટમેન્ટ લીધી સુજોગ થેરાપીની અને પછી એમને સજેસ્ટ કર્યું કે સર આવવાના હતા હૈદરાબાદથી તો અમે કન્ટિન્યુ કરી અમારી ટ્રીટમેન્ટ અને 28, 29, 30 3 દિવસમાં એને ઘણો બધો રિલીફ મળ્યો પેઇનમાં. વચ્ચે એક દિવસ પેપર નહોતું એટલે એને નહોતો દુખાવો થયો પણ પછી પેપર લખ્યા તો પણ એનો દુખાવો ધીમે ધીમે જતો રહ્યો અને આજે 3જી તારીખે ઓલમોસ્ટ 7-8 દિવસમાં એને 100% રિલીફ થઈ ગયો છે પેઇનમાં, થંબ ઇમ્પ્રેશનમાં, બધી રીતે. તો જનરલી એઝ એ મીન્સ કીડ કહીએ તો એમને પણ એવી એક્સપેક્ટેશન હોય કે કોઈ પણ દુખાવો થતો હોય આપણો તો એ દુખાવો આપણે કોઈ પણ દવા લઈએ, મેડિસિન લઈએ, એલોપેથી કે કોઈ પણ હોમિયોપેથી તો જ જાય એવી મેન્ટાલિટી હોય છે. પણ અત્યારે એને થોડું માઇન્ડમાં એવું થયું કે આપણે સુજોગની જે ટ્રીટમેન્ટ છે, કલર થેરાપી છે કે સરે જે સજેસ્ટ કરી છે એ બધી ટ્રીટમેન્ટથી પણ એનો પેઇન વયો ગયો. તો હવે મેન્ટલી એવું થાય કે આપણે દવા વગર પણ આપણે સારવાર મળી શકે છે અને આપણે સરસ થઈ શકીએ છીએ. હવે ધીમે ધીમે એટલે આ ટ્રીટમેન્ટ તરફ અત્યાર સુધીની જનરેશન નથી એક્સપેક્ટ કરતી પણ હવે જ્યારે રિઝલ્ટ મળે છે તો એનું એક્સેપ્ટન્સ લેવલ વધતું જશે ધીમે ધીમે કે એક જણાને એમને થયું છે તો એના ક્લાસમાં બીજાને સજેસ્ટ કરે એ રીતના આનો આપણે ફેલાવ કરી શકીએ છીએ અને પોઝિટિવ વેમાં. જેમ પપ્પાએ કીધું એમ સાચું છે કે મને અંગૂઠાની ટ્રીટમેન્ટ લીધા બાદ મને હવે કંઈ દુખતું નથી. એટલે આ ટ્રીટમેન્ટ એક સારી રીતની છે કે દવા લીધા વગર પણ આપણે પોતાનો દુઃખ દર્દ મટાવી શકીએ છીએ. તો હવે આગળની જનરેશનને આવી ખબર પડી છે કે દવા વગર પણ આવી ટ્રીટમેન્ટથી આપણે પોતાનો દુઃખ દર્દ જે કંઈ હોય તે મટાડી શકીએ છીએ. તો હવે મને ફ્યુચરમાં કંઈ એવું થશે તો હું ફૈબા પાસે સુજોગ થેરાપીની ટ્રીટમેન્ટ લેવા આવી જઈશ.